નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 નું ગણિત સ્વાધ્યાય 4.3 એનો પ્રશ્ન પહેલો અને બીજો. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે એની સૂચના છે નીચે આપેલા એટલે આ જે દ્વિઘાત સમીકરણો છે તેના બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરો. બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધવાના છે અને તે સૂત્રની રીતે આપણે એને શોધવાના છે. સૌપ્રથમ સમીકરણ શું છે? 2x² - 3x + 5 = 0. એથી શરૂઆત કરીએ આપણે કે પહેલું સમીકરણ 2x² - 3x + 5 = 0. બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની, મતલબ બીજ વાસ્તવિક છે, ભિન્ન છે, સમાન છે કે વાસ્તવિક બીજ નથી મળતા, આવી કંઈ પણ ચર્ચા કરવાની હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય. એટલે આને આપણે ax² bx + c = 0 સાથે આને સરખાવો તો અહીં a બરાબર શું મળે છે? x² ની બાજુમાં જે છે તે a છે, b એટલે x નો સહગુણક છે એટલે -3 અને c બરાબર 5 આવી રીતનું આપેલું છે. હવે એના ઉપરથી આપણે ડેલ્ટા ડિટર્મિનન્ટ અથવા t મેળવવાનું છે. b બરાબર b² - 4ac. b એટલે -3 એટલે -3 નો સ્ક્વેર -4, a તરીકે 2 અને c તરીકે 5. બરોબર, કિંમતો મૂકવાની. આ b છે તો -3 છે એટલે -3 નો સ્ક્વેર, 4 સૂત્રમાં આવે છે, a એટલે 2 છે એટલે 2 મૂક્યા, c એટલે 5 છે એટલે 5 મૂક્યા. તો 3 નો વર્ગ હંમેશા પ્લસ આવે. -3 નો વર્ગ એટલે 9 થયું, 4 × 8 8 × 40. 9 માંથી 40 છે, 9 - 40 એટલે 31 થયા, -31 થયા. જ્યાં -31 એટલે ડેલ્ટા છે, d છે ડિટર્મિનન્ટ તે 0 કરતા નાની રકમ થઈ, d < 0. અને d < 0 હોવાથી આ જે સમીકરણ છે તેથી આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. આના બીજ ન મળે, 0 થી નાની હોય વાસ્તવિક બીજ ન મળે. એટલે વાસ્તવિક બીજ ન મળે, આગળ લખો બીજ ન મળે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજા નંબરનો જે દાખલો છે તે આપણે જોઈએ. તો તે દાખલો આ રીતે છે. બીજો દાખલો છે તે આમ આપેલો છે. શું આપ્યું છે? 3x² - 4√3x + 4 = 0. અહીંયાથી આપણે લખીએ 3x² - 4√3x પ્લસ કેટલા છે? 4 = 0. હવે જુઓ અહીંયા a શું છે? a બરાબર 3 છે, b બરાબર -4√3 છે, c બરાબર 4 છે. આ બે છે. d બરાબર શું થાય? b² - 4ac. b² એટલે -4√3 એનો સ્ક્વેર, -4 a તરીકે શું છે તો કે 3 છે એટલે 3 લખો, c તરીકે 4 છે એટલે 4 લખો. હવે જો -4√3 એનો આપણે ગુણાકાર કરીએ બે વખત, -4√3 આમ છે, જોકે 16 થાય એટલે 16 થયા. √3 અને √3 બંનેનો વર્ગ થઈને 3 થાય. રૂટનો સ્ક્વેર હંમેશા n ની રકમ થાય. √3 × √3 એટલે 3 થયા. 16 અને 3 નો ગુણાકાર 16 તેરી 48. એટલે આ છે તે 48 મળ્યા. 4 તેરી 12, 12 × 48 એટલે એ 48 મળ્યા. 48 માંથી 48 જતા શૂન્ય મળ્યું. ડેલ્ટા શું મળ્યો આપણને? શૂન્ય મળ્યો. જો ડેલ્ટા શૂન્ય હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક સમાન બીજ મળે, સમાન વાસ્તવિક બીજ મળે. અને તેથી આપેલ દ્વિઘાત સમીકરણના
સમાન વાસ્તવિક બીજ મળે. સમાન વાસ્તવિક બીજ મળે. તો સમાન બીજ હોય એટલે એનું એક સૂત્ર છે. હવે આલ્ફા ગણો કે બીટા ગણો બંને એક જ આવે છે તે આ સૂત્ર મુજબ મળે છે. -b/2a મુજબ. -b એટલે જો પેલા માઈનસ આ સૂત્રની નિશાની, b ખુદ છે તે -4√3 છે. -4√3 જ્યાં b પોતે છે, b ની માઈનસની નિશાની અંદર લખી છે, સૂત્રની માઈનસની નિશાની બહાર લખી છે. 2 અને 2 ની સાથે પાછો a તરીકે 3 છે એટલે 3. હવે જો 4√3 છેદમાં 2 ગુણ્યા 3 આ એ માટે લખવા અહીંયા ઉડાડવું પડે એમ હતું. 2 × 4 આપણને જવાબ મળે છે 2√3 છેદમાં 3. આવી રીતનો આપણને જવાબ મળે છે. આલ્ફા અને બીટા બંનેનો ઉકેલ આપણને આમ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે b બરાબર 0 હોય ત્યારે આપેલ દ્વિઘાત સમીકરણના સમાન વાસ્તવિક બીજ મળે. આલ્ફા હોય કે બીટા હોય બંને -b/2a સ્વરૂપમાં મળે. માઈનસ આ સૂત્રમાં છે, આ b ની નિશાની છે અને પછી એનું સાદું રૂપ આપતા આપણને છેવટે આ રીતનો જવાબ મળે છે. હવે આપણે ત્રીજા નંબરનો દાખલો છે તે જોઈએ. સૌપ્રથમ ત્રીજા નંબરનો દાખલો છે એમાં શું કીધું છે? ત્રીજા નંબરના દાખલામાં કીધું 2x² - 6x + 3 = 0. 2x² - 6x + 3 = 0. ચાલો રકમ જોજો. હવે અહીંયા આપણે a લખીશું પહેલા. અહીં a બરાબર શું છે? તો કે 2. x² નો સહગુણક એ 1 લઈએ. b બરાબર શું? તો કે -6. c બરાબર 3. હવે આપણે એનો d મેળવશું. હવે b બરાબર શું? b બરાબર b² - 4ac. b² એટલે -6 એનો સ્ક્વેર, 4a તરીકે 2 અને c તરીકે 3. b² એટલે 6 નો વર્ગ 36, 4 × 8 8 × 24. અહીંયા લખીશું 24. હવે શું? 36 માંથી 24 જાય તો 12 થાય. d બરાબર 12 મળ્યું એટલે b આપણને શું મળ્યું? b 0 થી મોટું મળ્યું. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના કેવા બીજ મળે? ભિન્ન વાસ્તવિક બીજ મળે. કેવા? ભિન્ન એટલે જુદા જુદા. ભિન્ન વાસ્તવિક બીજ મળે. હવે આલ્ફા અને બીટાની રીતે મતલબ સૂત્રની રીતે આપણે ઉકેલ મેળવવા પ્રયત્ન કરીશું. હવે આલ્ફા બરાબર શું? તો કે -d + √b/2a. માઈનસ b માઈનસની નિશાની પછી b તરીકે -4√3 -6 છે. બરોબર? b તરીકે -6 છે પ્લસ રૂટની અંદર 12 છે. અને છેદમાં 2 × 2 એટલે 6 વત્તા 12 રૂટ એટલે શું થાય? આપણે 12 નું રૂટ મેળવીએ. 12 ના અડધા 6, 6 ના અડધા 3 અને 3 નો ત્રીજો ભાગ 1. તો આ જોડકી બને છે એટલે 2√3 એવી રીતે અહીંયા લખી શકાય. આ 2√3 છે. છેદમાં 2 × 4. હવે જો આ બે માંથી 2 કોમન નીકળે છે. 2 3 + √3 અને છેદમાં 4. હવે જો 2 × 4 આમ ઉડી શકે છે. તો જવાબ શું મળ્યો આપણને? કે 3 + √3 છેદમાં 2. હવે એટલું આપણને આલ્ફા. હવે બીટા બરાબર શું? -b + √b છેદમાં 2a. -6 + √12 છેદમાં 2a એટલે 2 × 2. 6 + 2√3 છેદમાં 4. હવે અહીંયા 2 કોમન લ્યો. 2 3 + √3
છેદમાં 4 તો જો 2 દુ 4 એટલે 3 વત્તા √3 છેદમાં 2 આવે તો ઉકેલ બીટા જો અહીંયા પ્લસ ની નિશાની આવે છે 3 વત્તા √3 અહીંયા સોરી અહીંયા માઈનસ ની નિશાની આવે છે માઈનસ મૂકવાના બરોબર એટલે માઈનસ આવી રીતે 3 માઈનસ √3 છેદમાં √2 તેથી ઉકેલ શું મેળવ્યો તેથી ઉકેલ આલ્ફા બરાબર 3 વત્તા √3 છેદમાં 2 બીટા બરાબર 3 ઓછા √3 છેદમાં 2 આ રીતનો આપણને ઉકેલ આ છે તે જવાબ મળે બરોબર છે જો દાખલો ન સમજાય તો ફરી વખત પાછો આ વિડિયો જોજો ત્યાર પછી આપણે જોઈએ બીજા નંબરનો દાખલો બીજા નંબરના દાખલામાં એમ કીધું છે કે આપેલા દ્વિઘાત સમીકરણ છે એના બીજ સમાન છે કેવા છે સમાન છે સરખા છે બીજ સમાન હોવાથી આપણે k ની કિંમત શોધવાની છે બે દાખલા છે બંને દાખલા આપણે જોઈ લઈએ પહેલો દાખલો છે 2x² + kx + 3 0 ત્યાં પહેલા નંબરનો દાખલો 2x² + kx + 3 0 આ જે રકમ છે તે અહીંયા લખી આમાં કીધું છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે બંને બીજ સમાન છે આલ્ફા અને બીટા બંને સરખા થાય છે આપેલ સમીકરણના દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે કેવા છે સમાન છે જેવી રીતે ડેલ્ટા બરાબર 0 d બરાબર 0 હોય તો બીજ સમાન હોય બીજ સમાન હોય તો d બરાબર 0 એવું લખો તેથી d બરાબર 0 અહીં જો પેલા a તરીકે શું છે b² - 4ac = 0 b તરીકે k લખવાનું એટલે k નો સ્ક્વેર -4 a તરીકે 2 અને c તરીકે 3 લખવાનું = 0 હવે જો k² - 4 * 8 = 24 0 વિદ્યાર્થી મિત્રો 24 છે ને કોનો વર્ગ છે 24 છે તે 4 √6 નો વર્ગ 2 √6 નો વર્ગ છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા x² - y² પ્રમાણે આની ગોઠવણી થઈ તો એના બે અવયવ આવા પડે છે x + y અને x - y બરોબર આ રીતના અવયવ પડે છે તો અહીંયા પણ એવા અવયવ લખીશું કે ભાઈ k + 2√6 એક અવયવ અને k - 2√6 બીજો અવયવ આ રીતનો આપણને મળે હવે જોઈએ k + 2√6 = 0 અથવા k - 2√6 = 0 તો k બરાબર શું થાય -2√6 આવે 1 અથવા તો k બરાબર 2√6 આવે કોઈ શરત કીધી નથી તેથી k ના મૂલ્ય આપણને બે મળે છે એક -2√6 બીજું +2√6 કે મળે આ જગ્યાએ k ની જગ્યાએ આ બે માંથી એક રકમ હોવી જોઈએ એટલે અથવા શબ્દ લખ્યો છે હવે બીજા નંબરની આ રકમ છે તેને આપણે અહીં લખીએ a પહેલા શું કીધું છે kx અને એની સાથે x - 2 એટલે x - 2 પ્લસ 6 0 પેલા એનું સાદું રૂપ આપી દઈએ kx અને x એટલે kx² kx અને 2 એટલે -2kx અને +6 0 અહીંયા a બરાબર શું થાય a બરાબર k d બરાબર -2k x ની સાથે x સિવાય ન હોય તે અને c બરાબર 6 આમ હવે જુઓ આના બંને બીજ સમાન છે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે બીજ કેવા છે સમાન છે સમાન હોય તો તેથી ડેલ્ટા d બરાબર 0 જો d 0 હોય તો d નું સૂત્ર શું છે b² - 4ac b² - 4ac = 0 d² એટલે 2k નો સ્ક્વેર -2k² -4 a તરીકે k અને c તરીકે 6 0
હવે 2k સ્ક્વેર એટલે 2 નો પણ સ્ક્વેર આવે ને k નો પણ સ્ક્વેર આવે એટલે 4k સ્ક્વેર માઈનસ 4 છે 24k 24k ઇઝ ઇક્વલ ટુ 0. તો 4k કોમન k માઈનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો 4k ઇઝ ઇક્વલ ટુ 0 અથવા k માઈનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. 4k 0 હોય તો k પણ 0 હોય પણ આ શક્ય નથી. શું કામ શક્ય નથી કે જો k 0 હોય તો k ની સાથે x² છે એ પણ 0 થઈ જાય એટલે પેલું પદ જ નીકળી જાય તો તે દ્વિઘાત સમીકરણ રહેતું નથી. કારણ કે જો k 0 હોય તો તે દ્વિઘાત સમીકરણ રહેતું નથી. દ્વિઘાત સમીકરણ રહેતું નથી. દ્વિઘાત સમીકરણ ન રહે તો કોઈ એનો મતલબ નથી. તો k છે k બરાબર 6 તે ઓપ્શન છે તે શક્ય છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલા જો તમને ન સમજાય તો ફરી વખત વિડિયો છે તે જોજો, શાંતિથી જોજો. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિડિયો જોજો અને આપણા મિત્ર વર્તુળની અંદર અને સગાવાલામાં આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.